સુરતમાં ઉનાળાના તપતા તાપની ગરમીમાં પશુ પંખીને બચાવવાનો અનોખો પ્રયાસ જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે। પશુ પંખીઓ માટે પાણી પીવાના કુંડા વિતરણ કર્યા હતા। છેલ્લા 15 વર્ષથી લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વહેંચી રહ્યા છે। ઉનાળાના ધમધોખતા તાપમાં માણસ પણ ત્રાહીમાં પોકારી ઉઠે છે, તો વન્ય પ્રાણીઓની સ્થિતિ કેવી હશે એ પણ વિચારવા જેવું છે। આ ચિંતા સાથે પ્રયાસ જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા પશુ પંખીઓ માટે પાણી પીવાના કુંડા વિતરણ કરાયા હતા। છેલ્લા 15 વર્ષથી લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વહેંચી રહ્યા છે। ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે। આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે। જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડતા હોય છે। તો આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે। શહેરની પ્રયાસ જાનકી જીવદયા ટ્રસ્ટ પશુ પક્ષીઓની મદદ કરે છે। જો કોઈ ઘાયલ પશુ પક્ષીઓ વિશે માહિતી મળે તો તેઓ સારવાર કરાવે છે। આ ઉપરાંત તેઓ પશુ પક્ષીઓ માટે દર વર્ષે ઉનાળાની ઋતુમાં લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા અને પક્ષીના ઘર વિતરણ પણ કરે છે। વનુભાઈ મકવાણા, જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15-17 વર્ષથી દર વર્ષે હાલમાં અત્યારે 10,000 કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી, કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદરથી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે। કતારગામ, વરાસા, સીમાડા, પૂણા, પર્વત પાટિયા, અડાજણ, પાલ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારને દિવસે 1200-1300 કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે। તો વધુમાં વધુ આ કાળઝાળ ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી પાવ બસ।